ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघे, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 41मो राउंड। શું બધા આવ્યા હતા એમને કેમ રહ્યું શિવરાવાળા? શું કહેતા હતા? મજા આવી કે આનંદ રહ્યો? કેવો? થોડો ના ફૂલ. પરમ દિવસ બીજા આવશે પછી. હે? પરમ દિવસ બીજા આવશે પછી શિવરાત્રીના પૂર દિવસ. હા બધા આવશે ને? હા બધા આવશે. બધા સમાજમાં બધાને કીધું છે? આ બધાને કીધું, ચાલુ કરીશ કેવા. બીજી પત્રિકાઓ લઈ જવી તો ઘણી છે. આ ચિરાગ પ્રભુ કહેતા કે આપું તો લેતા જજો. હે? ચિરાગ પ્રભુએ કહ્યું હતું પત્રિકા લઈ જવાની છે? લઈ જાય. હાવ લાવજો, આખી થપ્પી લાવજો. આવો બધાને પહોંચાડજો ગામે ગામ. ગામે ગામ બધાને પહોંચાડજો. એટલે જઈને ચિરાગ પ્રભુ આવે છે રાત્રે? ચિરાગ પ્રભુ લગભગ આવતીકાલે આવશે એમ કહેતા, શુક્રવારે. એમને આપશો ને? હા એને આપજો, પછી આ બધાને આપજો. આટલી ચાલશે? હા ચાલશે. કે ઓછી પડે છે? ના ના ચાલશે. બધાને આપશો ને? હા. પહેલું જ મહાશિવરાત્રિ છે એટલે અરવિંદ પ્રભુ, રમેશ પ્રભુ, મહેશ પ્રભુ, બિપિન પ્રભુ બધા, અને ખાસ ચિરાગ પ્રભુને ખાસ કહેજો તમારા જેટલા બધા આવે છે ને કાયમ. હા હા કોઈ રહી ન જાય હો. એટલે કાલે આવવાના કે પરમ દિવસે? ના એ શુક્રવારે કહેતા, શુક્રવારે અથવા શનિવારે જેમ સેટિંગ થાય એમ આવી તો જાય. પછી બધાને પહોંચાડશો કોણ?
પહોંચાડ્યું છે પણ 2 દિવસ પહેલાં એટલે તમે છે ના, ના, આજે હવે આજે 12મી થઈ ને હમ તો હવે 13, 14, 15, 13, 14 2 દિવસ રહ્યા. બુડાસનની બુઢાસન છે હવે જૂની વાસણી છે જોની નહીં 15 ગામ છે 15 ગામ બધા આવે છે હમ. તો કોણ પહોંચાડશે? ચિરાગ પ્રભુની વાત કરી લઈએ તો પછી કાલે ગોઠવણ કરી દેવા આવવાના જ છું કાલે તમે પરમ દિવસે કાલે અથવા પરમ દિવસ જેમ સેટિંગ થાય એમ આવું એમ કે તો પછી આપશે ક્યારે? આવીને પછી એ શનિવારે જ ફરી લે તાર હે? ફોનમાં જ એમ કહેવાનું કહેતા બધા અને આપું તો અહીં લેતા આવજો પત્રિકા એવું એ કીધું ચિરાગ પ્રભુએ. પણ તમે પત્રિકા લઈ જાઓ ને પછી શનિવારે જાઓ તો રવિવારે તો મહાશિવરાત્રી છે તો આપે ક્યારે? કાલથી ચાલુ કરવું પડે તમે 2 જણા 3 જણા જે ફ્રી હોય ને એમને હમ. નીકળી જવું બાઇક લઈને આ તો ફોન કરી દે અહીં બીજા અરવિંદ પ્રભુ કીર્તન પ્રભુ ને કાલથી ફરી લે બધા. આટલી ચાલશે હા ચાલશે. કે ઓછી પડે? ના 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 આવશે. આપો કાલથી આપો. હા સવારથી કીર્તન પ્રભુ ને અરવિંદ પ્રભુ બંને નીકળી જશે. હા. અરવિંદ પ્રભુને આપજો. હા એને પેલી કોથળી આપજો. પણ કાલથી આપવી પડે પેલાની રાહ ન જોવાય. ચિરાગ પ્રભુ તો શનિવાર આવે તો ના ચાલે પછી કાંઈ રહ્યો જ નહીં ટાઈમ. ના બુડાસનની તો અમે એવું હોય તો સાદા માયના અરવિંદ પ્રભુ ખરા ને. પણ એકલી બુઢાસણ ન ગણાય 15 ગામ છે બધા હા એ ફરી વળવું પડે. અરવિંદ પ્રભુને કહેવાનું હા કે તમે બધા ગામો જે બધા આવે છે ને કાયમ હમ બધા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં જે આવે છે હા એ બધાને જણાવો કાલ સવારથી. સારું અને અરવિંદ પ્રભુ કીર્તન પ્રભુ જે જાય હા ખ્યાલ આવે જે ફ્રી હોય એ જાય ને. કીર્તન પ્રભુ ફ્રી છે. કીર્તન પ્રભુ ફ્રી ને અરવિંદ પ્રભુ ફ્રી. હા તો અરવિંદ પ્રભુ સાથે બીજો ફ્રી કોણ છે? એ રાજુ પ્રભુ છું રમેશ પ્રભુ પછી બાબર પ્રભુ પોતે ખરા. હા તો તમે ફ્રી હોય એ લઈ જાય 4 જણાને હા ફરી વળે બધે બાબર પ્રભુને લેવાના. હા બાબર પ્રભુ પોતે જોતે એ સાથે જ જઈ. હા કોઈ રહી ન જાય હો. હા બધા કાયમ આવે છે ને ખૂબ આવે છે. હા એ કોઈ રહીને કે અમને ખબર નહોતી એવું ન થાય. ખ્યાલ આવ્યો? કોઈને એમ ન થાય અમને ખબર નહોતી. હા કોઈ રહી ન જાય. બાબર પ્રભુ છે તમે જે કીધા 4 નામ કીધા એ બધા. અરવિંદ પ્રભુ જતા હોય તો આજે રાત્રે જ. આજે ગામમાં રાતે જ હાલ દે બીજા સવારથી સમાજમાં બાકીના ગામમાં ફરવાનું ચાલુ કરી દે સવારથી. આટલી થઈ રહેશે? થઈ થઈ રહેશે. હા તમારા ગામમાં જ આપી દેશો તો 12 ગામમાં શું આપશો? ગામમાં તો પછી ઘેર જઈને બધાને રૂબરૂ જ મળી લેવા છે. હા એમને રૂબરૂ મળી લે. હા પત્રિકા 12 અપાય. આ પત્રિકા ગામમાં રૂબરૂ મળાય. ગામમાં પત્રિકા આપો તો 12 પહોંચે નહીં પછી. ના ગામમાં તો રૂબરૂ મળી લે ખાલી. કાલ સવારથી જ આપે હો. હા જે બધા 15 ગામના ભાવિકો આવે છે બધાને. અરવિંદ પ્રભુ બાબર પ્રભુ અને બીજા 2 કીધા બધા હા 4-5 જણા. કોઈ ગામનો ભાવિક કે નહીં ગામને ખબર નહોતી. હા હવે વચ્ચે 3 દિવસ જ છે. આજે કેટલામી થઈ? 2 દિવસ હોય છે. 2 દિવસ જ છે. હા એટલે કાલ સવારથી જ ફરી વળે. હા 2 દિવસ ફરી વળે. આ ચોક્કસ. ચાલો જઈને સીધું અરવિંદ પ્રભુ બાબર પ્રભુને આપો આ પત્રિકા. હા ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 68મો પેજ નંબર 993. પેજ નંબર 993 સર્ગ 68મો. આ 68મા સર્ગમાં 4 પ્રકારના મૌનનું વર્ણન કરવામાં આવશે અને તેમાં પણ સુષુપ્ત મૌનનું વિશેષ વર્ણન કરવામાં આવશે. મૌન વિચાર. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સંકલ્પરૂપી મળોને ધોઈ નાખી ચિત્તની ચંચળતા દૂર કરીને ગાઢ નિદ્રામાં હો તેમ વાણીનો વ્યાપાર બંધ કરો અને સુષુપ્ત મૌન સેવો અને બ્રહ્મના આશ્રયે રહો. રામ બોલ્યા, હે મહારાજ, વાક મૌન, ઇન્દ્રિય મૌન
અને કાષ્ઠ મૌન એ 3 મૌનને હું જાણું છું, પણ સુષુપ્ત મૌનને જાણતો નથી. માટે આપ સુષુપ્ત મૌનનું લક્ષણ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, મુનિવરોએ 2 પ્રકારના મુનિ કહેલા છે, એક કાષ્ઠ તપસ્વી અને બીજો જીવન મુક્ત. આત્મતત્વના જ્ઞાન વગરની અને તેના અનુભવરૂપી રસ વિનાની કૃચ્છ ચાંદ્રાયણ આદિ શુષ્ક ક્રિયામાં આગ્રહવાળો અને હઠથી ઇન્દ્રિયોના સમૂહને જીતનારો જે મુનિ હોય તે કાષ્ઠ તપસ્વી કહેવાય છે. આ જગતના તત્વને સમજીને આત્માનું અનુસંધાન કરનારો, આત્મામાં જ રહેનારો અને વ્યવહારમાં બીજા તપસ્વી લોકોની પેઠે વર્તતા છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુરુષ હોય તે જીવન મુક્ત મુનિ કહેવાય છે. જીવન મુક્ત. હા, આ જગતના તત્વને સમજીને આત્માનું અનુસંધાન કરનારો, આત્મામાં જ રહેનારો અને વ્યવહારમાં બીજા તપસ્વી લોકોની પેઠે વર્તતા છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુરુષ હોય તે જીવન મુક્ત મુનિ કહેવાય છે. એ શાંત મહામુનિઓનો ચિત્તના નિશ્ચયરૂપ જે ભાવ થાય છે તે મૌન એ શબ્દથી કહેવાય છે. એ શાંત મહામુનિઓનો ચિત્તના નિશ્ચયરૂપ જે ભાવ થાય છે તે મૌન એ શબ્દથી કહેવાય છે. મૌનને જાણનારા લોકોએ વાક મૌન, ઇન્દ્રિય મૌન, કાષ્ઠ મૌન અને સુષુપ્ત મૌન એ રીતે 4 પ્રકારનું મૌન કહેલું છે. વાણીને રોકી રાખવી એ વાક મૌન કહેવાય છે. બળાત્કારથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ ઇન્દ્રિય મૌન કહેવાય છે. શરીરની ચેષ્ટાઓનો ત્યાગ કરવો એ કાષ્ઠ મૌન કહેવાય છે. અને જગતના બાધપૂર્વક આત્માનું જ અનુસંધાન કરવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. જો કે મનોમૌન નામનું એક 5મું પણ મૌન છે, તો પણ તે કાષ્ઠ તપસ્વીમાં, મૂર્છામાં અને મરણમાં સંભવે છે, માટે તેને જુદું ગણવામાં આવ્યું નથી. આત્મતત્વનો અનુભવ થતાં જે સુષુપ્ત મૌન નામનું મૌન થાય છે તેને જીવન મુક્ત પુરુષ જ ધારણ કરે છે. પહેલા 3 મૌનનો અધિકારી કાષ્ઠ તપસ્વી છે અને ચોથા મૌનનો અધિકારી જીવન મુક્ત છે. જીવન મુક્તોમાં રહેનારી જે સુષુપ્ત મૌન નામની અવસ્થા છે તે જ તુર્યાવસ્થા છે. વાક મૌન, ઇન્દ્રિય મૌન અને કાષ્ઠ મૌન એ 3 પણ જો કે મૌન કહેવાય છે, તો પણ તેઓ મલિન મનના દ્રઢ નિશ્ચયરૂપ હોય છે, તેથી જીવને બંધન આપનારા થાય છે. માટે એ 3માના કોઈ પણ મૌનવાળાને કાષ્ઠ તપસ્વી કહીએ છીએ. બળાત્કારથી મનનો નિગ્રહ કરીને અંદર અહમભાવનું અનુસંધાન નહીં કરતા અને બહાર નામરૂપાત્મક દ્રશ્ય પ્રપંચનું અનુસંધાન નહીં કરતા છતાં પણ અજ્ઞાનથી આવરણ પામેલા આત્માને નહીં જોતો કાષ્ઠ તપસ્વી સમાધિમાં જેમ બીજો માણસ સુષુપ્તિમાં અજ્ઞાનના સાક્ષીપણાથી રહે છે તેમ અજ્ઞાનના સાક્ષીપણાથી રહે છે. એ 3 મૌનવાળાઓ સમાધિમાંથી ઉઠ્યા પછી ચિત્તનું ચલન થાય છે અને સુષુપ્ત મૌનવાળા જીવન મુક્તને તો સર્વદા ચિત્તની ગતિ થતી જ નથી. તેથી કોઈ સમય પણ ચિત્તનો નિરોધ કે ચિત્તનું પ્રકટ થવું આદિ લીલા થતી નથી. સ્વરૂપમાં સ્થિતિરૂપ લીલાથી સર્વદા રહેનારા જીવનમુક્ત પુરુષો વાક મૌન આદિ 3 મૌનને બંધનરૂપ હોવાથી ત્યજી દેવા યોગ્ય જાણીને તેના ઉપર અરુચિ રાખે અથવા એ મૌનો પણ એક જાતનો ચિદાનંદનો જ વિલાસ છે એમ જાણીને અરુચિ રાખે નહીં, તો પણ તેઓ એ 3 મૌનોને કદી ગ્રાહ્ય સમજતા નથી. સ્વરૂપમાં સ્થિતિરૂપ લીલાથી સર્વદા રહેનારા જીવનમુક્ત પુરુષો વાક મૌન આદિ 3 મૌનને બંધનરૂપ હોવાથી ત્યજી દેવા યોગ્ય જાણીને તેના ઉપર અરુચિ રાખે અથવા એ મૌનો પણ એક જાતનો ચિદાનંદનો વિલાસ જ છે એમ જાણીને અરુચિ રાખે નહીં, તો પણ તેઓ એ 3 મૌનોને કદી ગ્રાહ્ય સમજતા નથી. આ સુષુપ્ત મૌન કે જે જીવન મુક્તોના અનુભવમાં રહેલું છે
અને જેને પુનર્જન્મ ન થવાનો હોય તેને જ પ્રાપ્ત થાય એવું છે તથા શ્રવણના ભૂષણરૂપ છે તેનું વિશેષ વર્ણન કરું છું તે સાંભળો. આ મૌનમાં શરીરની અંદર ઊંચે નીચે તથા મધ્યમાં ફરનારા પ્રાણનો સંયમ કરવો પડતો નથી. પ્રાણની કોઈ જાતની યોજના પણ કરવી પડતી નથી અને સઘળી ઇન્દ્રિયો વિષયના લાભના હર્ષથી ઉલ્લાસ પણ પામતી નથી. તેમ નિરોધના કલેશથી ગ્લાનિ પણ પામતી નથી. આ મૌનમાં આ દ્વૈતની કલ્પના ઉદય પણ પામતી નથી, તેમ શાંત પણ થતી નથી. સમાધિ હોય કે સમાધિ ન હોય તો પણ આ મૌનમાં ચિત્ત ચિત્તરૂપ પણ રહેતું નથી, અચિત્ત પણ થઈ જતું નથી, સત પણ રહેતું નથી, અસત પણ થઈ જતું નથી અને કોઈ બીજા પ્રકારનું પણ થઈ જતું નથી. પરંતુ વિકલ્પોના ક્ષયને લીધે વિભાગો વિનાનું અભ્યાસની અપેક્ષાથી પણ રહિત અને સર્વવ્યાપક આત્મરૂપ હોવાને લીધે આદિથી તથા અંતથી રહિત થાય છે. આ સુષુપ્ત મૌનનું લક્ષણ છે. આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકા રહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકા રહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. પરબ્રહ્મ કે જે અનેક સવિકલ્પ જ્ઞાનોના આત્મારૂપ છે તેથી જ પૂર્ણ થઈને મર્યાદા રહિત સ્થિતિમાં રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી પરબ્રહ્મ કે જે અનેક સવિકલ્પ જ્ઞાનોના આત્મારૂપ છે તેથી જ પૂર્ણ થઈને મર્યાદા રહિત સ્થિતિમાં રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. આ સઘળું જગત શૂન્ય છતાં પણ અધિષ્ઠાનની સત્તાથી શૂન્ય નથી અને અધિષ્ઠાનની સત્તાથી અસ્તિત્વ ધરાવતું હોય તો પણ પોતાની સત્તાથી હોતું નથી એવી પાકી સમજણથી ચિત્ત સમ તથા શાંત રહે એ સુષુપ્ત મૌન કહેવાય છે. જે સ્થિતિમાં સઘળું જગત સત પણ નથી, અસત પણ નથી, પોતાની સત્તાથી શૂન્ય છે તથા નિરાધાર છે અને અધિષ્ઠાન રૂપે જોતા શાંતિ માત્ર છે તથા જ્ઞાન માત્ર છે એવી પાકી સમજણ રહે તે સ્થિતિ સુષુપ્ત મૌન છે. જે સ્થિતિમાં આત્મતત્વનો ફેલાવો કરીને પ્રકટ થનારા ભાવોરૂપ, અભાવોરૂપ, દશાઓરૂપ કે દેશ આદિ વિશેષોરૂપ વિવર્ત થાય નહીં તે સ્થિતિ સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી જે સ્થિતિમાં આત્મતત્વનો ફેલાવો કરીને પ્રકટ થનારા ભાવોરૂપ, અભાવોરૂપ, દશાઓરૂપ કે દેશ આદિ વિશેષોરૂપ વિવર્ત થાય નહીં તે સ્થિતિ સુષુપ્ત મૌન કહેવાય છે. વૃત્તિઓ વિનાના ચિત્તથી અત્યંત સમતા જ રહે અને આત્મતત્વના કોઈ પ્રકારનો વિવર્ત થાય જ નહીં એ સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી વૃત્તિઓ વિનાના ચિત્તથી અત્યંત સમતા જ રહે અને આત્મતત્વના કોઈ પ્રકારનો વિવર્ત થાય જ નહીં એ સુષુપ્ત મૌન કહેવાય છે. હું પણ નથી, બીજા પણ નથી, મન પણ નથી અને કલ્પનાઓ પણ નથી, પણ જે કાંઈ છે તે વિષય રહિત જ્ઞાન માત્ર જ છે એવા પ્રકારની જે એકધારી સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી હું પણ નથી, બીજા પણ નથી, મન પણ નથી અને કલ્પનાઓ પણ નથી, પણ જે કાંઈ છે તે વિષય રહિત જ્ઞાન માત્ર જ છે એવા પ્રકારની જે એકધારી સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. જેમાં આ જગતની અંદરના સઘળા શબ્દોનો તથા સઘળા અર્થોનો એક રસ થઈ જાય છે એવું જે સત્તા સામાન્ય છે તે હું છું એવી જે અખંડ સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. ફરીથી જેમાં આ જગતની અંદરના સઘળા શબ્દોનો તથા સઘળા અર્થોનો એક રસ થઈ જાય છે એવું જે સત્તા સામાન્ય છે તે હું છું એવી જે અખંડ સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર છેલ્લી વૃત્તિ પણ શૂન્ય જેવી થઈ જાય છે. ત્યાર પછી પોતાની, બીજાની કે ભેદની કલ્પના ક્યાંથી જ રહે. ફરીથી
આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર છેલ્લી વૃત્તિ પણ શૂન્ય જેવી થઈ જાય છે. ત્યાર પછી પોતાની, બીજાની કે ભેદની કલ્પના ક્યાંથી જ રહે? આવા પ્રકારની જે અખંડ સ્થિતિ એ જ વ્યાપક સુષુપ્ત મૌન કહેવાય છે. આ બોધવાળું સુષુપ્ત મૌન અવિદ્યાના બાદથી તુર્યાવસ્થા કહેવાય છે અને અવિદ્યાનો બાદ કરનારી વૃત્તિઓના બાદથી તુર્યાતીત પણ કહેવાય છે. આવા પ્રકારની જે અખંડ સ્થિતિ એ જ વ્યાપક સુષુપ્ત મૌન કહેવાય છે. આ બોધવાળું સુષુપ્ત મૌન અવિદ્યાના બાદથી તુર્યાવસ્થા કહેવાય છે અને અવિદ્યાનો બાદ કરનારી વૃત્તિઓના બાદથી તુર્યાતીત પણ કહેવાય છે. એમ સ્વચ્છ રીતે સમજો. સુષુપ્તિ અવસ્થા, તુર્ય સમાધિ અને તુર્યાતીત સમાધિ કે જેઓ જ્ઞાનની 7 ભૂમિકાઓમાં 5મી, 6ઠ્ઠી તથા 7મી ભૂમિકાઓ રૂપ છે, તેઓ જીવન મુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે. સુષુપ્તિ સમાધિ, તુર્ય સમાધિ અને તુર્યાતીત સમાધિ કે જેઓ જ્ઞાનની 7 ભૂમિકાઓમાં 5મી, 6ઠ્ઠી તથા 7મી ભૂમિકાઓ રૂપ છે, તેઓ જીવન મુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે. હે બ્રહ્મરૂપ રામચંદ્રજી, જાગ્રતમાં ચારે બાજુ નિપુણ રીતે વ્યવહાર કરતો હોય તથા દેહની પ્રતીતિવાળો હોય અને સમાધિમાં સઘળો વ્યવહાર છોડી દેતો હોય તથા દેહના ભાન વગરનો રહેતો હોય તો પણ જીવન મુક્ત પુરુષ સર્વદા તુર્યામાં જ રહે છે અને વિદેહત છે. હે બ્રહ્મરૂપ રામચંદ્રજી, જાગૃતમાં ચારે બાજુ નિપુણ રીતે વ્યવહાર કરતો હોય તથા દેહની પ્રતીતિવાળો હોય અને સમાધિમાં સઘળો વ્યવહાર છોડી દેતો હોય તથા દેહના ભાન વગરનો રહેતો હોય તો પણ જીવન મુક્ત પુરુષ સર્વદા તુર્યામાં જ રહે છે અને વિદેહત છે એમ સમજો. કેમ કે જાગ્રતમાં પણ તેની સઘળી વૃત્તિઓ નિર્મળ તથા શાંત હોય છે. આ સ્થિતિ બ્રહ્મરૂપ થયેલાની જ હોય છે, બીજાની હોતી નથી. કેમ કે જાગ્રતમાં પણ તેની સઘળી વૃત્તિઓ નિર્મળ તથા શાંત હોય છે. આ સ્થિતિ બ્રહ્મરૂપ થયેલાની જ હોય છે, બીજાની હોતી નથી. હે રામચંદ્રજી, તમે વિરાટ આદિ સર્વનો લય કરીને સંસારની વાસનાઓથી રહિત એક તુર્ય રૂપે જ રહો. જે કાંઈ આ સઘળું જગત પ્રતીત થાય છે તે સ્વપ્ન જેવું જ છે. હું, તમે કે બીજું કાંઈ પણ નથી એમ સમજીને જીવન મુક્ત થઈ સર્વદા ચિદાકાશના કોષમાં જ રહો. જે કાંઈ આ સઘળું જગત પ્રતીત થાય છે તે સ્વપ્ન જેવું જ છે. હું, તમે કે બીજું કાંઈ પણ નથી એમ સમજીને જીવન મુક્ત થઈ સર્વદા ચિદાકાશના કોષમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મૌન વિચાર નામનો સર્ગ 68મો સમાપ્ત. સર્ગ 69મો. આ 69મા સર્ગમાં ગણોનું રુદ્રપણું, મુક્ત લોકોની પોતાની ઈચ્છા પ્રમાણે સ્થિતિ અને યોગથી પ્રાણનો લય એટલા વિષયો કહેવામાં આવશે. પ્રાણ અને મનનો સંયોગ આદિ ઇત્યાદિ. પ્રાણ અને મનનો સંયોગ ઇત્યાદિ. રામ બોલ્યા, હે મહામુનિ, આપે 100 રુદ્રો કહ્યા તે ગણોની સાથે લેખીને કહ્યા કે ગણો વિના રુદ્રોને લેખીને કહ્યા? આપે જે ગણો કહ્યા તે જ રુદ્રો કે તેમનાથી જુદા રુદ્રો? એ મને તુરત જ સમજાવો. વશિષ્ઠ બોલ્યા, સંન્યાસીએ જીવટ આદિ 100 શરીરોવાળા જે 100 સ્વપ્નો દીઠા તેઓ જ રુદ્રપણાને પ્રાપ્ત થયા એમ તમે પ્રથમના પ્રકરણથી સમજ્યા હશો જ. તેથી મેં સ્પષ્ટ રીતે 100 રુદ્રોના નામો આપ્યા નથી. સંન્યાસીને સ્વપ્નમાં જીવટ આદિ જે 100 આકારો જોવામાં આવ્યા તેઓ જ 100 ગણો લેખવામાં આવ્યા. એ સગળા ગણો રુદ્રોના અંશરૂપ હોવાથી અને રુદ્રના જેવા જ ઐશ્વર્યવાળા હોવાથી 100 રુદ્રો લેખવામાં આવ્યા. જો એ રીતે એ સગળા રુદ્રો જ હતા તો પણ ઈશ્વર કોટીમાં રહેલા પૂર્વસિદ્ધ રુદ્રની સેવા કરવાના કામમાં તેઓ ગણો જ હતા. મુખ્ય રુદ્રને અધીન થઈને તેઓ પોતાના કર્મોના ફળો અને ઐશ્વર્યો ભોગવતા હતા.
રામ બોલ્યા, હે મહારાજ, સંન્યાસીના સ્વપ્ને બનાવેલા પહેલા રુદ્રે જેમ એક દીવામાંથી 100 દીવા બનાવવામાં આવે છે, તેમ પોતાના એક જ ચિત્તમાંથી 100 ચિત્તો બનાવ્યા, એ વાત કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનરૂપ ઐશ્વર્યથી જેમણે માયાનું બંધન તોડી નાખ્યું છે અને યોગેશ્વર્યથી સત્ય સંકલ્પપણાને પામેલા પુરુષો પોતાના સર્વજ્ઞપણાના અને સર્વશક્તિમાનપણાના બળથી જે વસ્તુને જે રીતે કલ્પે તે વસ્તુને તે રીતે અનુભવે છે. સર્વાત્મકપણાને લીધે અને સર્વવ્યાપકપણાને લીધે એ લોકો જ્યાં સુધી જે વસ્તુની જે રીતની ભાવના કરે ત્યાં સુધી તે વસ્તુનો તે રીતનો તે અનુભવ કરે છે. રામ બોલ્યા, રુદ્ર જ્યારે એ રીતે સઘળી શક્તિઓથી ભરપૂર છે ત્યારે પોતાને માટે શુભ સ્થિતિઓની અને શુભ આચરણોની કલ્પના નહીં કરતા માણસોની ખોપરીઓની માળાઓના ઘરેણાં શા માટે ધારણ કરે છે? શા માટે શરીરે ભસ્મ લગાવે છે? નગ્ન શા માટે રહે છે? સ્મશાનમાં શા માટે વસે છે? અને સ્ત્રીનો પ્રસંગ શા માટે રાખે છે? વશિષ્ઠ બોલ્યા, મહાસમર્થ અને સિદ્ધ જીવનમુક્ત લોકોને શાસ્ત્રોમાં કહેલી જ મંગળરૂપ જ અને સુખ આપનારી જ ક્રિયાઓ કરવાનો નિયમ નથી. ફરીથી વશિષ્ઠ બોલ્યા, મહાસમર્થ અને સિદ્ધ જીવનમુક્ત લોકોને શાસ્ત્રોમાં કહેલી જ મંગળરૂપ જ અને સુખ આપનારી જ ક્રિયાઓ કરવાનો નિયમ નથી, કેમ કે તેઓ વિધિ નિષેધના દાસ નથી. કેમ કે તેઓ વિધિ નિષેધના દાસ નથી. સઘળી માંગલિક ક્રિયાઓને પણ તત્વદ્રષ્ટિથી અમંગળરૂપ માને છે અને તેમના પ્રારબ્ધમાં અશુભ લખેલું નહીં હોવાથી દુઃખની સામગ્રીથી પણ દુઃખ નહીં પામતા સર્વને સુખરૂપ જ ગણે છે. માટે જેમ અજ્ઞાનીઓની ક્રિયાઓનો નિયમ છે તેમ જીવનમુક્ત લોકોને નથી. અજ્ઞાની પુરુષ તો રાગ, દ્વેષ તથા લોભ આદિ હજારો દોષોથી ગભરાયેલા ચિત્તવાળ હોવાને લીધે જો ક્રિયાઓના નિયમ વિના ચાલે તો જાળમાં પકડાયેલા માછલાની જેમ જન્મ, મરણ તથા નરકપાત આદિ પરમ દુઃખને પામે છે. અજ્ઞાની પુરુષ તો રાગ, દ્વેષ તથા લોભ આદિ હજારો દોષોથી ગભરાયેલા ચિત્તવાળો હોવાને લીધે જો ક્રિયાઓના નિયમ વિના ચાલે તો જાળમાં પકડાયેલા માછલાની પેઠે જન્મ, મરણ તથા નરકપાત આદિ પરમ દુઃખને પામે છે. જીવનમુક્ત લોકો તો જીતેન્દ્રિયપણાને લીધે, અજ્ઞાનીપણાને લીધે તથા વાસનાઓથી રહિતપણાને લીધે સારી વસ્તુઓમાં દ્વેષ ધરતા નથી. એ લોકો સર્વદા કાકતાલીય ન્યાયની પેઠે અજ્ઞાની નહીં, જ્ઞાની. જ્ઞાનીપણાને લીધે હા. જીવનમુક્ત લોકો તો જીતેન્દ્રિયપણાને લીધે, જ્ઞાનીપણાને લીધે તથા વાસનાઓથી રહિતપણાને લીધે સારી વસ્તુઓમાં રાગ ધરતા નથી અને નરસી વસ્તુઓમાં દ્વેષ ધરતા નથી. એ લોકો સર્વદા કાકતાલીય ન્યાયની પેઠે આવી પડેલી ક્રિયાઓને કર્યા કરે છે તો પણ કશું કરતા નથી, કેમ કે એ લોકોને કોઈમાં આસક્તિ હોતી નથી. વિષ્ણુ પણ એમ કાકતાલીયની રીતે અવતાર ધરવા આદિ કર્મો કરે છે. શિવ પણ એ જ રીતે જ કર્મો કરે છે અને બ્રહ્મા પણ એ રીતે કર્મો કરે છે. એ જીવનમુક્ત લોકોને કોઈ કર્મ નિંદ્ય પણ નથી, કોઈ કર્મ અનિંદ્ય પણ નથી, કોઈ કર્મ ગ્રાહ્ય પણ નથી, કોઈ કર્મ ત્યાજ્ય પણ નથી, કોઈ કર્મ યોગ્ય પણ નથી, કોઈ કર્મ અયોગ્ય પણ નથી અને કોઈ કર્મ બંધન આપનાર પણ નથી. જેમ સૃષ્ટિના આરંભથી જ અગ્નિ વગેરેના ગરમી આદિ ધર્મો સ્વાભાવિક રીતે પ્રકટ થયેલા છે, તેમ શિવ આદિના સ્મશાનમાં ભટકવું આદિ કર્મો અને મરીચી આદિના સંધ્યાવંદન આદિ કર્મો સ્વાભાવિક રીતે જ પ્રકટ થયેલા છે. અજ્ઞાની લોકોની ક્રિયાઓ એમ સ્વાભાવિક રીતે સૃષ્ટિના આરંભમાં પ્રકટ થતી નથી, પણ સૃષ્ટિની જમાવટ થયા પછી તે વર્ણાશ્રમ આદિ વિભાગોની દોરવણીથી
જુદી જુદી કલ્પાયેલી છે અને તે ક્રિયાઓ અજ્ઞાની લોકોને આ લોકમાં તથા પરલોકમાં સુખ દુઃખરૂપી ફળો પણ આપે છે. હે રામચંદ્રજી, કાષ્ટ તપસ્વી અને જીવન મુક્ત કે જેઓ દેહવાળા હોય છે તેમના મૌનો વિશે મેં તમને વિસ્તારથી કહ્યું છે, પણ વિદેહ મુક્તિ વિશે તમને કહ્યું નથી, માટે હવે તે સાંભળો. ચૈતન્યાત્મક આત્માકાશ કે જે આકાશથી પણ અત્યંત સ્વચ્છ છે તે પણાની પ્રાપ્તિ થવી એ પરમ પુરુષાર્થ છે. ફરીથી ચૈતન્યાત્મક આત્માકાશ કે જે આકાશથી પણ અત્યંત સ્વચ્છ છે તે પણાની પ્રાપ્તિ થવી એ પરમ પુરુષાર્થ છે. એ પ્રાપ્ત થવાના ઉપાયો કહું છું તે સાંભળો. પરમ પુરુષાર્થથી પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેકથી તથા વિચારથી પ્રાપ્ત થયેલા રાજયોગથી બ્રહ્મ તત્વને સંપૂર્ણ રીતે જાણીને તેનું જ અભેદથી નિરંતર અનુસંધાન કરે છે તેઓ સાંખ્ય યોગી કહેવાય છે. ફરીથી પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેકથી તથા વિચારથી પ્રાપ્ત થયેલા રાજયોગથી બ્રહ્મ રાજયોગ જ્ઞાનયોગ પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેકથી તથા વિચારથી પ્રાપ્ત થયેલા જ્ઞાનયોગથી બ્રહ્મ તત્વને સંપૂર્ણ રીતે જાણીને તેનું જ અભેદથી નિરંતર અનુસંધાન કરે છે તેઓ સાંખ્ય યોગી કહેવાય છે. જેઓ હઠ યોગથી પ્રાણાદિ પવનોને શાંત કરીને નિર્દોષ અને આદિ તથા અંતથી રહિત પરમપદને પામ્યા છે તેઓ યોગ યોગી કહેવાય છે. સાંખ્ય યોગી અને યોગ યોગીઓને તપના ફળથી મળેલા તત્વ સાક્ષાત્કારથી પામવાનું પદ તો એક જ છે કે જે પદ શાંત છે અને અકૃત્રિમ છે. કેટલાયક મહાત્માઓ સાંખ્યથી એ પદને પામીને જીવન મુક્ત થયા છે અને કેટલાયક મહાત્માઓ યોગથી એ પદને પામીને જીવન મુક્ત થયેલા છે. જે પુરુષ સાંખ્ય અને યોગ બંનેથી એક જ પ્રકારનું ફળ મળે છે એમ જાણે તેની વિચક્ષણ સમજવો. જે પદને સાંખ્ય યોગીઓ પામે છે તે જ પદને યોગીઓ પામે છે. જે સ્થિતિમાં પ્રાણની કે મનની વૃત્તિનો પત્તો જ મળતો નથી અને વાસનારૂપી ઝાડ નાશ પામે છે તે સ્થિતિને પરમપદ સમજો. વાસનાઓનો જે સમુદાય છે તે જ ચિત્ત છે એમ વિદ્વાનો કહે છે અને એ ચિત્ત જ સંસારનું કારણ છે. એ ચિત્ત સાંખ્યથી અથવા યોગથી લય પામીને ઇન્દ્રિયોના તથા પ્રાણ વગેરેના વ્યાપારરૂપ સંસારનું કારણ રહેતું નથી. જેમ બાળક વેતાળને જુએ છે તેમ ચિત્ત દેહને દેખે છે. એ ચિત્ત પોતે જ પોતાનો લય કરી નાખે તો પછી દેહને જોતું નથી. દેહમાં અહંતાનું દર્શન થયા પછી જ સઘળો સંસાર થાય છે અને એ અહંતાના દર્શનનું મૂળ મન છે. માટે મનની શાંતિ થાય તો સઘળા સંસારની શાંતિ થઈ જાય છે. આત્મતત્વના અદર્શનને લીધે જ મિથ્યા મન ઉદય પામેલું છે અને જેમ સ્વપ્નમાં પોતાનું મરણ જોવામાં આવતું હોવા છતાં પણ ખોટું જ છે તેમ મન જોવામાં આવતા છતાં પણ ખોટું જ છે. મન મુદ્દલ છે જ નહીં, જે પોતે મુદ્દલ છે જ નહીં એવા મનથી સંસાર ઉત્પન્ન થયો છે. માટે અહંતા ક્યાં છે, મમતા ક્યાં છે, સંસાર ક્યાં છે, શિષ્ય ક્યાં છે, ઉપદેશ ક્યાં છે, ગુરુ ક્યાં છે, બંધ ક્યાં છે અને મોક્ષ પણ ક્યાં છે? કશું નથી. એક આત્મતત્વનું જ શ્રવણ મનનાદિકથી અનુસંધાન, પ્રાણોના લય અને મનનો નિગ્રહ એ ત્રણ મોક્ષના જુદા જુદા ઉપાયો છે. રામ બોલ્યા, હે મહારાજ, જો પ્રાણનો લય પણ મોક્ષનું કારણ હોય તો હું ધારું છું કે સઘળા જીવો મરણ પામે કે તુરત મુક્ત જ થાય છે. વશિષ્ઠ બોલ્યા, એ ત્રણેય ઉપાયો મનના નાશ દ્વારા જ મોક્ષના કારણરૂપ થાય છે. ત્રણેય ઉપાયોમાં મનની શાંતિ જ મુખ્ય સાધ્ય છે એમ સમજો. મરણમાં મનનો કે પ્રાણનો નાશ થતો નથી,
પણ મન અને પ્રાણ એક દેહને છોડીને બીજા દેહમાં જાય છે. જો મનનો નાશ થાય તો મોક્ષ પ્રાપ્ત થયેલો જ સમજો. મરણમાં શરીર જ્યારે શબ્દાદિકથી રહિત થાય છે ત્યારે પ્રાણ શરીરને છોડી દઈને ભવિષ્ય દેહની વાસનાને લઈ બહારના આકાશમાં ભવિષ્ય દેહના આરંભને અનુકૂળ થયેલી પંચભૂતોની તન્માત્રાઓની સાથે સમાગમ પામે છે. તે જીવોની વાસનારૂપ એ તન્માત્રાઓ પણ તેવી જ વાસનાઓથી ભરેલા મનથી જોડાઈને પ્રાણોની સાથે સંબંધ ધારણ કરે છે, પણ બીજા પ્રાણોની સાથે સંબંધ રાખતી નથી. વાસનાવાળા જ પ્રાણો બીજા દેહમાં ઉત્પન્ન થાય છે અને પૂર્વ દેહને ત્યજી દે છે. એ પ્રાણો તે બીજા દેહના હૃદયાકાશની સાથે અને તેની અંદર રહેલા વાયુઓની સાથે જોડાય છે. જેમ ડોલરના પુષ્પોની ગંધ તલમાં પેસતા તેની અંદર રહેલા તેલની સાથે તેનો સંબંધ થાય છે અને તેની સાથે ગાણીમાં પીલાય છે, તેમ પ્રાણો બીજા દેહમાં પેસતા તેની અંદર રહેલા આકાશની અને વાયુઓની સાથે જોડાઈને સંસારના દુઃખો ભોગવે છે. જેમ સમુદ્રમાં ડૂબેલો પાણીથી ભરેલો ગડો બહારના લોકોના જોવામાં નહીં આવતા છતાં પણ નાશ પામતો નથી, તેમ વાસનાવાળું મન મરણ સમયે જોવામાં નહીં આવતા છતાં પણ નષ્ટ થતું નથી. જેમ કિરણો સૂર્ય વગરના હોતા નથી, તેમ પ્રાણ મન વગરનો હોતો નથી. જેમ તેતર એક ખડને પકડ્યા વિના બીજા ખડને છોડતો નથી, તેમ મન જ્ઞાનને પકડ્યા વિના કદી પણ પ્રાણને છોડતું નથી. જ્યાં મન હોય ત્યાં પ્રાણ હોય જ છે. જ્યારે મન જ્ઞાનના પ્રભાવને લીધે વાસનાઓ વિનાનું થઈને નષ્ટ થાય છે ત્યારે પ્રાણ ચલન વિનાનો થઈ જાય છે અને ત્યારે જ શાંતિ અવશેષ રહે છે. જ્ઞાનથી વાસનાઓનો નાશ થતાં મનનો અને પ્રાણનો બંનેનો નાશ થાય છે. જ્ઞાનથી સર્વ પદાર્થોનું અત્યંત મિથ્યાપણું ઉદય પામે છે અને તે મિથ્યાપણાના ઉદયથી વાસનાઓનો નાશ થતાં પ્રાણ અને મન જુદા પડે છે. શાંત થયેલું મન પ્રાણથી જુદું પડે ત્યારે પોતાના નાશથી પરમપદને પ્રાપ્ત થઈને ફરીવાર દેહપણાને દેખતું નથી. જે વાસના છે તે જ મન કહેવાય છે. જે ચિત્ત છે તે વાસના માત્ર જ છે. માટે વાસનાનો અભાવ થતાં પરમપદરૂપ થઈ જાય છે. વાસના સહિત સર્વનો બાદ કરીને જ્ઞાન આત્મતત્વ થઈ જાય છે અને જે આત્મતત્વ છે તે અવિચર જ્ઞાન રૂપે જ અવશેષ રહે છે, એમ વિદ્વાનો કહે છે. હે રામચંદ્રજી, આ સંસાર કે જે રજ્જુમાં થયેલા સર્પના ભ્રમ જેવો છે તેનો એ રીતે વિવેક માત્રથી પોતાની મેળે જ છેડો આવી જાય છે. એક આત્મતત્વનો શ્રવણાદિકથી અભ્યાસ, પ્રાણનો રોધ અને મનનો નાશ એમાંથી એક સિદ્ધ થતાં બીજા બે પોતાની મેળે જ સિદ્ધ થઈ જાય છે. જેમ પંખાની ગતિ શાંત થતાં પવન શાંત થઈ જાય છે, તેમ પ્રાણરૂપ વાયુનું ચલન શાંત થતાં મન શાંત થઈ જાય છે. પ્રાણ શરીરનો લય થતાં બહારના આકાશમાં રહેલા વાયુની સાથે મળીને વાયુપણાને પ્રાપ્ત થાય છે અને ત્યાં પોતામાં જે દેહની વાસના હોય તે દેહને લગતા વ્યવહારનો જ અનુભવ કરે છે. એક દેહથી છૂટો પડેલો મન સહિત પ્રાણ બહારના આકાશમાં જેવા દેહને જુએ છે તેવા સઘળા વ્યવહારનો અનુભવ કરે છે. જેમ વાયુનું ચલન શાંત થતાં ગંધ શાંત થઈ જાય છે, તેમ મનનું ચલન શાંત થતાં પ્રાણવાયુ શાંત થઈ જાય છે. પ્રાણીઓના પ્રાણ અને ચિત્ત સર્વદા એકબીજા વગર ન જ રહે એવા છે. જેમ તલમાં આવેલી પુષ્પની સુગંધ અને તેલ એ બંને મિશ્ર જ છે, તેમ પ્રાણ અને ચિત્ત પણ મિશ્ર જ છે. જેમ રથ સારથીને ગતિ આપે છે અને સારથી રથને ગતિ આપે છે, તેમ પ્રાણ મનને સર્વદા ચલન આપે છે અને મન પ્રાણને સર્વદા ચલન આપે છે. જેમ અગ્નિનો અભાવ થતાં ઉષ્ણતા નષ્ટ થઈ જાય છે અને ઉષ્ણતાનો અભાવ થતાં અગ્નિ નષ્ટ થઈ જાય છે, તેમ પ્રાણનો અભાવ થતાં મન નષ્ટ થઈ જાય છે અને મનનો અભાવ થતાં પ્રાણ નષ્ટ થઈ જાય છે. મન અને પ્રાણ પોતે નષ્ટ થઈને મોક્ષ નામનું ઉત્તમ કાર્ય કરી આપે છે.
એક આત્મતત્વના જ ગાઢા અભ્યાસથી દ્વૈત વાસનાનો બાદ થતાં મન અત્યંત શાંત થઈ જાય છે અને મન શાંત થતાં પ્રાણનો સ્વભાવ મનમાં એક થવાનો હોવાને લીધે પ્રાણ શાંત થઈ જાય છે. હે રામચંદ્રજી, તમે સતત ચાલુ આત્મતત્વનો વિચાર કરીને મનને આત્મતત્વમય કરી નાખો. મનનો આત્મતત્વમાં લય થાય ત્યારે આત્મતત્વ જ સ્થિર થાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં તમને જે અત્યંત સુખદાયી જણાય તેનો આશ્રય કરો, અથવા અજ્ઞાન અને તેનો બાદ કરનારી બ્રહ્માકાર વૃત્તિ એ બંને નિવૃત્ત થતાં જે ચિન્માત્ર અવશેષ રહે છે તેમાં પ્રાણની ધારણા કરીને સ્થિર થાઓ. જે એક બ્રહ્મ તત્વ છે તેના આકારનો સદા વિચાર કરવો અને એમ વિચાર કરતાં કરતાં સાક્ષાત્કાર સુધી પહોંચી જવું, એટલે ત્યાં જતા વિચારો આપોઆપ શાંત થઈ જશે. જેમ દેહ ભોજન લેવાનું બંધ કરતાં પોતાની મેળે જ નાશ પામે છે, તેમ પ્રત્યાહાર કરનારાઓનું ચિત્ત પ્રાણીની સાથે પોતાની મેળે જ ક્ષય પામે છે અને પરબ્રહ્મ રૂપે જ અવશેષ રહે છે. જેમાંથી સઘળા આકારો કૌંસમાં વિશેષો શાંત થઈ ગયા હોય એવું ચિત્ત જેમાં એકાગ્ર થાય તે રૂપ જ ક્ષણ માત્રમાં બની જાય છે. લાંબા કાળ સુધી કરવામાં આવેલા અભ્યાસનો સ્વભાવ જ એવો છે. અવિદ્યાવાળું દ્વૈત મુદ્દલ છે જ નહીં અને તત્વજ્ઞાનથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે એમ યુક્તિપૂર્વક સમજીને પછી ધ્યાન આદિથી જ્ઞાનનો જ અભ્યાસ કરવો. જેમ મેઘ નાશ પામતા મેઘથી થયેલું ઝાકળ નાશ પામે છે, તેમ ચિત્ત શાંત થતાં ચિત્તથી થયેલી આ સંસારરૂપી મૃગ તૃષ્ણા શાંત થાય છે. જે ચિત્ત છે તે જ અવિદ્યા છે. એટલા માટે બ્રહ્માકાર પરિણામ પામેલા ચિત્તથી જ ચિત્તનો નાશ કરો. હે રામચંદ્રજી, ચિત્તના ક્ષયનું રૂપ શૂન્યતા નથી, પણ ચિત્તના અધિષ્ઠાનભૂત આત્મા જ ચિત્તના ક્ષયનું રૂપ છે. કેમ કે અભાવને પરમ પુરુષાર્થ કહેવાય જ નહીં. જો ચિત્ત જરાવાર પણ પરમપદમાં આરામ લે તો ચિત્તને તેમાં જ પરમાનંદ પામીને પરમપદ રૂપે જ પરિણામ પામેલું સમજો. ચિત્તને જો નિરતિશય સ્વયંપ્રકાશ આનંદનો સ્વાદ મળ્યો તો પછી સંસારમાં પાછા આવવાની ઈચ્છા કરશે જ નહીં. જો ચિત્ત સાંખ્યથી અથવા યોગથી પરમપદમાં આરામ લઈ સત્વપણાને પામે તો ફરીવાર સંસારમાં જન્મ થયો જ નથી. જેમાંથી સઘળી અવિદ્યા નષ્ટ થઈ ગઈ હોય છે તે ચિત્ત સત્વ એ શબ્દથી કહેવાય છે. જેમાંથી સંસારના બીજરૂપ અવિદ્યા બળી ગઈ હોય છે તે ચિત્ત ફરીવાર બ્રહ્મભાવની મર્યાદાને પામતું જ નથી. વાસનાઓથી રહિત થયેલો એ અવળું છે. જેમાંથી સંસારના બીજરૂપ અવિદ્યા બળી ગઈ હોય છે તે ચિત્ત ફરીવાર બ્રહ્મભાવની મર્યાદાને પામતું જ નથી. પામે છે. બ્રહ્મભાવના સ્વરૂપને છોડતું નથી. જેમાંથી સંસારના બીજરૂપ અવિદ્યા બળી ગઈ હોય છે તે ચિત્ત ફરીવાર બ્રહ્મભાવના સ્વરૂપને છોડતું જ નથી. વાસનાઓથી રહિત થયેલો, અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને જુએ છે. વાસનાઓથી રહિત થયેલો, અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને જુએ છે અને તુરત જ શાંત થાય છે કે જે પરમ જ્યોતિ અજ્ઞાનીઓની દ્રષ્ટિથી શૂન્ય જેવી છે. અવિદ્યાથી રહિત થયેલો, વાસનાઓથી રહિત થયેલો, અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને જુએ છે
અને તુરત શાંત થાય છે કે જે પરમજ્યોતિ અજ્ઞાનીઓની દ્રષ્ટિથી શૂન્ય જેવી છે. હે રામચંદ્રજી, જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિરૂપ ભ્રાંતિના બીજોથી રહિત થયેલું અને અવિદ્યાના ક્ષયને લીધે બાધિત થઈ બળી ગયેલા વસ્ત્રની પેઠે માત્ર પ્રતિભાસ રૂપે અવશેષ રહેલું મન સત્વ કહેવાય છે. તે જેમ સ્પર્શ પારસમણીના સંગથી સુવર્ણપણાને પામેલું ત્રાંબું પાછું ત્રાંબાપણાને પ્રાપ્ત થતું નથી, તેમ વાસનારૂપી બીજ શક્તિના દાળથી પરબ્રહ્મપણાને પામેલું મન પાછું રાગદ્વેષાદિક કલ્પનાઓથી મલિનતાવાળા સંસારપણાને પ્રાપ્ત થતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પ્રાણ મન સંયોગ વિચાર નામનો સર્ગ 69મો સમાપ્ત. સર્ગ 70મો. આ 70મા સર્ગમાં ચિદાત્માની શુદ્ધિ અને વેતાલના અને એક રાજાના સંવાદની કથા કહેવામાં આવશે. એક રાજા પ્રત્યે વેતાલના 6 પ્રશ્નો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિચાર કરવાથી જીવ અજીવ થઈ જાય છે અને ચિત્ત અચિત્ત થઈ જાય છે. એટલે એવી રીતે અવિદ્યાનો જે અંત થાય છે તે મોક્ષ કહેવાય છે. જેમ ઝાંઝવાનું પાણી દેખાય છે તેમ મન તથા અહંકાર આદિ દેખાય છે. મન તથા અહંકાર આદિ મિથ્યા જ છે અને માત્ર થોડી વાર જ એવું દેખાય છે, માટે તે વિચારથી લય પામે છે. આ સંસારરૂપી સ્વપ્નની ભ્રાંતિના વિષયમાં એક વેતાલે કરેલા શુભ પ્રશ્નો પ્રસંગને લીધે મારા સ્મરણમાં આવ્યા છે, તે હું તમારી પાસે કહું છું, તે સાંભળો. વિંધ્યાચલના મોટા જંગલમાં મોટા દેહવાળો એક વેતાલ રહેતો હતો. એ વેતાલ અજ્ઞાની લોકોને તુચ્છ ગણીને જેમને મારી નાખવાની ઈચ્છાથી કોઈ દેશમાં આવ્યો. એ વેતાલ પ્રથમ કોઈ સારા રાજાના દેશમાં રહેતો હતો અને ત્યાં તે રાજાએ આવેલા દેહાંત શિક્ષાવાળા લોકોના બલિદાનથી સંતોષ પામીને હરકત વિનાની સમાધિ જેવી સ્થિતિનું સુખ ભોગવતો હતો. કોઈ માણસ પોતાના મોઢા આગળ આવેલો હોય તો પણ જો તે નિરપરાધ હોય તો એ વેતાલ ભૂખ્યો હોવા છતાં પણ કારણ વગર તેને મારતો નહોતો, કેમ કે સત્પુરુષો ન્યાય ઉપર જ ધ્યાન રાખે છે. કાળે કરીને એ દેશમાં દેહાંત શિક્ષાવાળા લોકો નહીં મળતા ભૂખ્યો થયેલો એ વેતાલ ન્યાયની યુક્તિથી માણસો ખાવા માટે વિંધ્યાતવીમાંથી બીજા રાજાના નગરમાં આવ્યો. એ નગરમાં રાત્રે નગરના લોકોની ગુપ્ત હિલચાલ જોવાને માટે નીકળેલો તે નગરનો રાજા નજરે પડતા પેલા ઉગ્ર વેતાલે મેઘની ગર્જના જેવા ઘોર શબ્દથી તે રાજાને નીચે પ્રમાણે કહ્યું. વેતાલ બોલ્યો, હે રાજા, હું કે જે ભયંકર વેતાલ છું તેને તું હમણાં મળ્યો છે. તું ક્યાં જાય છે? આજ તું મારા ભોજન રૂપ થા, હવે તું મૂવો જ છે. રાજા બોલ્યો, હે રાક્ષસ, તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો તારું માથું 1000 ટુકડા થઈને ફાટી પડશે, એમાં કશો સંશય નથી. વેતાલ બોલ્યો, હું તને અન્યાયથી નહીં ખાવું. એક કન્યાની વાત તને કહું છું. એક ન્યાયની કન્યા જતી આવ્યા. વેતાલ બોલ્યો, હું તને અન્યાયથી નહીં ખાઉં. એક ન્યાયની વાત તને કહું છું, તે સાંભળ. તું રાજા છે, તેથી તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરવી જ જોઈએ. તો તારાથી બને તેવી એક માગણી હું કરું છું, તે તું પૂરી કર. હું જે પ્રશ્નો કરું તેના યથાર્થ ઉત્તરો તારે આપવા. કયા સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ઝીણા તૃષ્ણિઓ રૂપે છે? કયા પવનમાં મોટા મોટા આકાશોની કયા સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ઝીણા તૃષ્ણિઓ રૂપે છે? કયા પવનમાં મોટા મોટા આકાશોની રજો સ્ફુરે છે? સેંકડો વાર અને હજારો વાર સ્વપ્નમાંથી
બીજા સ્વપ્નમાં જતો કયો પુરુષ એક પછી એક સ્વપ્નમાંથી પહેલાં આવેલા સ્વપ્નને જૂઠ્ઠું સમજીને બીજું સાચું સમજે અને વળી બીજાને જૂઠ્ઠું સમજીને તે પછીનાને સાચું સમજે અને છતાં પણ તેઓને પ્રકાશ આપનારા સ્વચ્છ રૂપને તે છોડતો નથી. જેમ કેળના થાંભલાને અંદર જોતાં વારંવાર એક પછી બીજું ફળ મળ્યા કરે છે, તેમ જગતની અંદર પણ જોતાં વારંવાર એનો એ જ મળે એવો અણુ સૂક્ષ્મ પદાર્થ કયો છે? પોતાના સૂક્ષ્મપણાને નહીં છોડતા કયા અણુની આગળ બ્રહ્માંડ, આકાશ, પ્રાણીઓનો સમૂહ, સૂર્યમંડળ અને મેરુ એ સર્વ અત્યંત અણુ છે? પરમ અણુપણું ધરાવનારા અને અવયવ વિનાના છતાં પણ સર્વત્ર વ્યાપ્ત રહેનારા કયા પદાર્થના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય ઘાટી મજ્જારૂપ છે? દેહાદિકને આત્મા માનનારા અને તેથી મર્યાદા વિનાના આત્માને વિશે મર્યાદાનું આરોપણ કરીને તેનો ઘાત કરનારા હે રાજા, જો તું આ મારા 6 પ્રશ્નોના યથાર્થ ઉત્તરો નહીં આપે તો તને અહીં જ ફળની પેઠે ગળી દઈને પછી જેમ કાળ બળાત્કારથી આવી પહોંચી જગતને ગળી જાય છે, તેમ હું પણ બળાત્કારથી આવી પહોંચી તારા દેશની પ્રજાને પણ ગળી જઈશ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાળ પ્રશ્ન નામનો સર્ગ 70મો સમાપ્ત. સર્ગ 71મો. આ 71મા સર્ગમાં બ્રહ્માંડ વગેરેની ફળપણાની તથા વૃક્ષપણા આદિ કલ્પનાઓથી વિસ્તારપૂર્વક વેતાળના પહેલા પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે વેતાળના વચન સાંભળીને પ્રશ્નોના ઉત્તરો આપવા માટે હસીને દાંતના કિરણોથી પોતાના વસ્ત્રોને ધોળા કરી દેતો તે રાજા નીચે પ્રમાણે બોલ્યો. રાજા બોલ્યો, હે વેતાળ, બ્રહ્માંડ નામનું એક ફળ છે જે માયા રહેતા સુધી જૂનું થતું નથી. તેને એકાએક કરતાં 10 ગણા વધારે 5 મહાભૂત, મહત્તત્વ અને પ્રકૃતિની છાલો છે, જેમાં એવા હજારો ફળો રહેલા છે. એવી અત્યંત ઊંચી અને ચપળ પલ્લવો ભુવનોવાળી એક મોટી શાખા પંચીકૃત મહાભૂત છે, જેમાં એવી હજારો શાખાઓ છે એવું અને નજરે પડે નહીં એવું વિશાળ આકારવાળું એક મોટું વૃક્ષ ગંધ તન્માત્રા છે, જેમાં એવા હજારો વૃક્ષો છે એવું અને અનંત વૃક્ષોના સમુદાયવાળું એક અત્યંત મોટું વન રસ તન્માત્રા છે, જેમાં એવા હજારો વનો છે એવો અને સર્વત્ર ભૂરા આકારવાળો એક મોટો પર્વત રૂપ તન્માત્રા છે, જેમાં એવા હજારો પર્વતો છે એવો અને મોટી મોટી કોતરવાળો એક અત્યંત વિશાળ દેશ સ્પર્શ તન્માત્રા છે, જેમાં એવા હજારો દેશો છે એવો અને મોટા મોટા નદો અને નદીઓવાળો એક મોટો દ્વીપ શબ્દ તન્માત્રા છે, જેમાં એવા હજારો દ્વીપો છે એવું અને વિચિત્ર રચનાઓવાળું એક મોટું પૃથ્વીનું પીઠ હિરણ્યગર્ભ છે, જેમાં એવા હજારો પીઠો છે એવું અને મોટા આડંબરવાળું એક અતિ વિશાળ ભુવન કૌંસમાં ભૂત તથા ભવિષ્ય એ અનંત હિરણ્યગર્ભોવાળી તન્માત્રાઓનો સમૂહ છે, જેમાં એવા હજારો ભુવનો છે એવું આકાશના પીઠના જેવું પ્રચંડ એક મોટું અંડ કલ્પોના કાળોનો સમૂહ છે, જેમાં એવા અંડોરૂપી હજારો કરણિયાઓ છે એવો એક ગતિ વિનાનો અને ઘણા જળવાળો સમુદ્ર મહાબ્રહ્મા છે, જેમાં એવા લાખો સમુદ્રો ઝીણા તરંગ જેવા લાગે છે એવો એક પોતાના વિલાસોથી ભરપૂર મહાસાગર મહાવિષ્ણુ છે, એવા હજારો મહાસાગરો જેના ગર્ભમાં સમાઈ ગયા છે એવો એક અત્યંત ઊંચો અને ભરપૂર આકારવાળો કોઈ પુરુષ મહારુદ્ર છે, એવા લાખો પુરુષો જેના હૃદયમાં સમાયેલા છે એવો એક સઘળી સત્તાઓમાં પ્રધાન પરમ પુરુષ સબલ બ્રહ્મ છે, એવા હજારો મહાપુરુષો જેના મંડળમાં રૂવાટાના સમૂહોની પેઠે સ્ફુરે છે એવો એક મોટો સૂર્ય પરમાત્મા છે. આત્મદ્રષ્ટિ વગરની બીજી દ્રષ્ટિઓમાં જે કોઈ આ અસંખ્ય કલ્પનાઓ છે
તે સઘળી એ સૂર્યના કિરણો છે. એ સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ત્રસેઓ રૂપ છે. એ મેં કહેલા ચૈતન્યરૂપી સૂર્ય આ સઘળા દ્વૈતનો પ્રકાશ કરે છે. જ્ઞાન માત્ર સ્વરૂપવાળો અને સર્વને સત્તા તથા પ્રેરણા આપનારો એ જ પરમ સૂર્ય છે. તેના કિરણોમાં આ સઘળા બ્રહ્માંડોના દેખાવો ત્રસેવું રૂપ છે. જેમ સૂર્યની પ્રભાથી આ દિવસોની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે, તેમ એ જ્ઞાન માત્ર પરમ સૂર્યની સત્તાથી આ જગતની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે. હે વેતાલ, સબલ બ્રહ્મરૂપ ત્રૈલોક્ય પ્રકાશ સૂર્યના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય અખંડાકાર સાક્ષાત્કારથી પ્રકાશતા અને જેને અધિકાર નથી તેવા સાક્ષાત્કારથી નહીં પ્રકાશતા એ પ્રત્યેક આત્મામાં જીવોની તથા જગતોની સત્તાના જેમ સૂર્યની પ્રભાથી આ દિવસોની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે, તેમ એ જ્ઞાન માત્ર પરમ સૂર્યની સત્તાથી આ જગતની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે. હે વેતાલ, સબલ બ્રહ્મરૂપ ત્રૈલોક્ય પ્રકાશક સૂર્યના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય અખંડાકાર સાક્ષાત્કારથી પ્રકાશતા અને જેને અધિકાર નથી તેવા સાક્ષાત્કારથી નહીં પ્રકાશતા એ પ્રત્યેક આત્મામાં જીવોની તથા જગતોની સત્તાના અને કર્તૃત્વ તથા ભોક્તૃત્વ આદિ અનેક ભ્રમોના અનેક દેખાવો થયા કરે છે. એ સઘળા દેખાવો પરમાર્થ દ્રષ્ટિથી જોતા જરા પણ નથી. માટે તું પ્રશ્નો કરવાની પંચાત કરવી છોડી દઈને ચૂપ બેસી રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ પ્રથમ પ્રશ્નોત્તર વર્ણન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો. આ 72મા સર્ગમાં રાજા વેતાલને અવશેષ રહેલા 5 પ્રશ્નોના ઉત્તર આપશે. બાકીના 5 પ્રશ્નોના ઉત્તર. રાજા બોલ્યા, હે વેતાલ, જેમ પુષ્પમાં સુગંધ સ્ફુરે છે, તેમ પરમાત્મા રૂપી મોટા પવનમાં કાળની સત્તા, આકાશની સત્તા, સમષ્ટિ પ્રાણની સત્તા અને જીવની સત્તા આદિ સૂક્ષ્મ અને ચંચળ રજો સ્ફુર્યા કરે છે. કાળ, આકાશ, પ્રાણ તથા જીવ આદિ મોટા આકાશો પોતાની સત્તા વગરના છે અને પરમાત્માની સત્તાથી સત્તાવાળા છે. જગતરૂપી મોટા સ્વપ્નમાં અમુક યોનિઓરૂપ સ્વપ્નોમાંથી અમુક યોનિઓરૂપી બીજા સ્વપ્નોમાં જતો જીવરૂપ પુરુષ પછીના આવતા જતા સ્વપ્નોમાં પહેલા સ્વપ્નોની સત્યતાને છોડતા પણ બોધ માત્રથી શાંતપણાને વધારનારા પોતાના બ્રહ્મપણારૂપ સ્વચ્છ સ્વરૂપને છોડતા નથી. જેમ કેળના થાંભલામાં અંદર તેની અંદર અને તેની અંદર પણ જોતા વારંવાર છોતરું જ મળ્યા કરે છે, તેમ બ્રહ્મના વિવર્તરૂપ આ જગતમાં અંદર તેની અંદર અને તેની અંદર પણ જોતા વારંવાર મળ્યા કરે છે એવો અણુ પદાર્થ બ્રહ્મ છે. વારંવાર મળ્યા કરે છે એવો અણુ પદાર્થ બ્રહ્મ છે. એ જ પદાર્થ વિવર્ત તથા જગતમાં ફેલાવું આદિ નિમિત્તોને લીધે સત, બ્રહ્મા તથા આત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે, પણ વાસ્તવિક રીતે જોતા સઘળા ધર્મોથી શૂન્ય છે. બ્રહ્મ આત્મા. એ જ પદાર્થ વિવર્ત તથા જગતમાં ફેલાવો આદિ નિમિત્તોને લીધે સત, બ્રહ્મ તથા આત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે, પણ વાસ્તવિક રીતે જોતા સઘળા ધર્મોથી શૂન્ય છે અને વચનથી કહી શકાય નહીં એવો છે કે જેથી કિંચિત પણ તે છે અને ન કિંચિત પણ તે છે.
વસ્ત્રની સત્તા તંતુની સત્તામાં, તંતુની સત્તા કપાસની સત્તામાં, કપાસની સત્તા કપાસના ફળની સત્તામાં, ફળની સત્તા છોડની સત્તામાં, છોડની સત્તા બીજની સત્તામાં અને બીજની સત્તા માટી તથા જળ વગેરેની સત્તામાં ઇત્યાદિ ક્રમથી જે સત્તા ધારવામાં આવે છે તે સત્તા તે અનુભવોએ બનાવેલા આકારોને ત્યજીને જેમ કેળનો સ્તંભ છોતરામાં પૂરો થાય છે તેમ ચિન્માત્રમાં પર્યવસાન સમાપ્તિ પામે છે. માટે એ નિર્મળ ચિન્માત્ર જગત રૂપે ફેલાયેલું છે. સૂક્ષ્મ હોવાથી અને મન વચન આદિથી અલભ્ય હોવાથી પરમાત્મા પરમ અણુ કહેવાય છે. સૂક્ષ્મ હોવાથી અને મન વચન આદિથી અલભ્ય હોવાથી પરમાત્મા પરમ અણુ કહેવાય છે. પોતાના પરમ અણુપણાને અતિ સૂક્ષ્મપણાને નહીં છોડતા એ પરમાત્માની આગળ બ્રહ્માંડ, આકાશ, પ્રાણીઓનો સમૂહ, સૂર્યમંડળ અને મેરુ એ પણ અત્યંત અણુ છે. કેમ કે અનંતપણાને લીધે એ પરમાત્મા જ પોતે બ્રહ્માંડ તથા આકાશ આદિનું મૂળ કારણ છે. આ જગત આદિ કે જે મર્યાદાવાળું હોવાથી સ્વપ્નના જગતની પેઠે તુચ્છ છે તે અણુ છતાં પણ અત્યંત અનંતપણું ધરાવનારા પરમાત્માની આગળ પરમાણુની જેમ જણાય છે. જ્ઞાન માત્ર આત્મા કે જે ચક્ષુ આદિથી અલભ્ય હોવાને લીધે પરમ અણુ છે, સર્વને ભરપૂર કરનાર હોવાને લીધે મોટા પર્વત સમાન છે અને અધ્યારોપની દ્રષ્ટિથી સર્વ જગતરૂપી અવયવવાળા હોવા છતાં પણ અપવાદની દ્રષ્ટિથી નિરઅવયવ છે. તેના શિલાના ગર્ભ જેવા ગાંઠા ગર્ભમાં આ ત્રૈલોક્ય ગાંઠી મજ્જારૂપ છે. હે વેતાલ, આ સઘળું બ્રહ્માંડ એ જ્ઞાન માત્ર પરમાત્માની અંદર મજ્જારૂપ છે એમ સમજ. હે મૂર્ખ વેતાલ, સઘળા જગતો જ્ઞાન માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલા છે. બ્રહ્મપદ કે જે શાંત છે, સ્વાભાવિક રીતે સુકુમાર છે અને મર્યાદા વગરનું છે, તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ ખૂંચે એમ નથી. એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર અને અભિમાનને ત્યજીને બેસી રહે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ પ્રશ્નોત્તર વર્ણન નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો. આ 73મા સર્ગમાં વેતાલના પ્રશ્નોના નિર્ણયની સ્થિતિનો ઉપદેશ કરીને પછી ભગીરથ રાજાના વૃત્તાંતનો ઉપક્રમ જાહેર કહેવામાં આવશે. વેતાલનું શાંત થવું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વેતાલ એ પ્રમાણે રાજાને મોઢેથી સાંભળીને વિચારના પરિચયવાળી બુદ્ધિ ઉપરથી રાજાને તત્વવેત્તા જાણીને શાંત થયો અને શાંત મનવાળો થઈને એક બ્રહ્મ તત્વનું જ યોગ્ય રીતે મનન કરી ભયંકર ભૂખને પણ ભૂલી ગયો અને સમાધિસ્થ થયો. હે રામચંદ્રજી, આ તમારી પાસે વેતાલના પ્રશ્નોની જાળ તથા તેનું રાજાએ કરેલું ભેદન કંઈ સંભળાવ્યું. રાજાએ કહેલા ક્રમ પ્રમાણે ચૈતન્યરૂપી અણુમાં આ જગત રહ્યું છે. ચૈતન્યરૂપી અણુના ગર્ભમાં રહેલું આ જગત બાળકે ભ્રાંતિથી કલ્પેલા વેતાલના શરીરની જેમ વિચારથી લય પામે છે અને તેનું જે અધિષ્ઠાન છે તે જ અવશેષ રહે છે. તમે સઘળા વિષયોમાંથી ચિત્તને ખેંચી લઈને તે ચિત્તને પરમાત્મામાં જોડી દો અને સઘળી ઈચ્છાઓને ત્યજી દઈને શાંત બુદ્ધિથી રહો. હે મનન કરનારા રામચંદ્રજી, મનને મનથી જ આકાશના જેવું નિર્લેપ કરીને એક પરબ્રહ્મમાં જે સઘળી વૃત્તિઓના લયથી ચિત્તને શાંત કરી મોહનો ત્યાગ કરો. સ્થિર બુદ્ધિવાળા થાવ અને સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ કરતા રહો. જે પુરુષ ભગીરથ રાજાની પેઠે મનથી અસંગપણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે, તેના કષ્ટસાધ્ય કાર્યો પણ જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હતું તેમ સિદ્ધ થાય છે. બસ સંપૂર્ણ પેલું પૂરું થઈ ગયું ને. એક થોડુંક જ છે પ્રભુ, સર્ગ પૂરું થાય છે. જે પુરુષ ભગીરથ રાજાની પેઠે મનથી અસંગપણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે, તેના કષ્ટસાધ્ય કાર્યો પણ જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હતું તેમ સિદ્ધ થાય છે.
સંપૂર્ણ શાંત મનવાળા, અત્યંત તૃપ્ત વૃત્તિવાળા અને સમ તથા સુખમય આત્મ સ્વરૂપની અંદર સર્વદા રહેનારા પુરુષના મનોરથો અત્યંત દુર્લભ હોય તો પણ જેમ સગર રાજાના પુત્રોને તથા તેમણે ખોદેલા સમુદ્રને સુખ આપનારો ભગીરથ રાજાનો ગંગાજીને પૃથ્વી પર ઉતારવાનો મનોરથ અનાયાસે સિદ્ધ થયો હતો તેમ સિદ્ધ થાય છે. ફરીથી જેમ જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હોય તો એમ સિદ્ધ થાય છે. સંપૂર્ણ શાંત મનવાળા, અત્યંત તૃપ્ત વૃત્તિવાળા અને સમ તથા સુખમય આત્મ સ્વરૂપની અંદર સર્વદા રહેનારા પુરુષના મનોરથો અત્યંત દુર્લભ હોય તો પણ જેમ સગર રાજાના પુત્રોને તથા તેમણે ખોદેલા સમુદ્રને સુખ આપનારો ભગીરથ રાજાનો ગંગાજીને પૃથ્વી ઉપર ઉતારવાનો મનોરથ અનાયાસે સિદ્ધ થયો હતો તેમ સિદ્ધ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ આખ્યાન નામનો સર્ગ 73મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1003. પ્રસાદ આપી દો. તો દક્ષિણ ભારતનો પ્રસાદ છે બધું જુદા જુદા.
અરવિંદ પ્રભુને બાબર પ્રભુને બધાને આપો જઈને અત્યારે અત્યારે જ કે એટલે બધા ગામોમાં આપો. હા 2 દિવસ જ છે. સવારથી જ આપવાનું કાલ ચાલુ. સવારથી ચાલુ કરો. બધા ગામમાં નહીં આપવાની, આ ગામમાં નહીં આપવાનું. મોઢે મોઢે ફરી વળવાનું. હા અને બીજા સમાજમાં બધી પત્રિકા આપો. હા કોઈ રહી ન જાય. હા બધા આવે, જે કાયમ બધા આવે છે ને હા એ બધા ફૂલ આવે, કોઈ રહી ન જાય. જેને જણાવો એ પાછો બધાને જણાવે ગામમાં. હા કાલ સવારથી શરૂ કરે. હવે પ્રભુ બાપુ પ્રભુ બધા ઓમ હવે નાખશે ને બધા. કેવલ પ્રભુ કૃષ્ણ માતાજીનો જન્મદિવસ છે બંનેનો. કોણ આ કીર્તન પ્રભુને કોનું કૃષ્ણ અહીં. અને કેવલ બંનેનો આજે જ છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. તિલક પ્રભુ તો શનિવારે આવવાના. તો પછી શનિવારે તો પછી ના. ક્યાંથી આપીએ? આ તો કાલથી જ અરવિંદ પ્રભુ બાબર પ્રભુને આપી દઈશ. ફરે ત્યાં આપવું જ પડે. 2 દિવસ બધે ફરી વળે. આ 2 આખો દિવસ દિવસ. ટોટલ ફરી વળશે હમ. તમામ આપણો ભાવિકો છું ને. આ બધા આખા સમાજ 15 ગામના ભાવિકો આવે છે ને હા. કાયમ. કાંઈ. કોઈ રહી ન જાય. હા. પત્રિકાઓ પહોંચાડો બધે, અને ગામમાં બધાને કાયમ બધા આવે જ છે. હા. મહાશિવરાત્રિ મહાપર્વ.